સુરેન્દ્રનગર લોકસભા બેઠક બહુમતીથી જીતવા માટે હળવદ ખાતે સમસ્ત કોળી સમાજનું સંમેલન યોજાયું હતું. હળવદમાં કોળી સમાજના જંગી સંમેલનમાં બહોળી સંખ્યામાં કોળી સમાજના રાજકીય આગેવાનો, સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના સમર્થનમાં શહેરના રાતકડી હનુમાન મંદિર પાસે આવેલ પાર્ટી પ્લોટમાં સમસ્ત કોળી સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ શંકરભાઈ વેગડ, ચોટીલાના ધારાસભ્ય શ્યામજીભાઈ ચૌહાણ, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાગવી, હળવદ ધાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, ગુજરાત ચોવાળિયા કોળી સમાજના પ્રમુખ ધર્મેશભાઈ ઝીંઝુવાડિયા, પપ્પુભાઈ ઠાકોર સહિત અનેક રાજકીય તેમજ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ હાલમાં જ ચાલી રહેલા ચોવાળિયા અને તળપદા કોળી સમાજના મતભેદોને લઈ સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે કોળી સમાજમાં કોઈ પણ પ્રકારના મતભેદો નથી અને ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતશે. આ સાથે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ જણાવ્યું હતું કે હાલમાં જે સોશિયલ મીડિયામાં લોકપ્રતિનિધિઓ બેઠકોનો દોર ચલાવી રહ્યા છે તે 7 તારીખ પછી ગોત્યા જડવાના નથી અને ચોટીલાના ધારાસભ્યએ પણ જણાવ્યું કે આ વખતે મતોનું ઘોડાપુર લાવી જંગી મતોથી આપણે બેઠક જીતવાની છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સૌનો સાથ, સૌના વિકાસ અને આપણા સમાજના નાના એવા કાર્યકરને ટિકિટ આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે આપણે માત્ર કમળને મત આપી અને મોટી બહુમતીથી ચંદુભાઈ શિહોરાને વિજય બનાવવા માટે હાકલ કરી હતી. સુરેન્દ્રનગર લોકસભા સીટની ચૂંટણી લડવાની પસંદગી જ્યારે પાર્ટીએ મારા ઉપર જવાબદારી સોંપી છે, ત્યારે આજે હળવદ તાલુકામાં સમસ્ત કોળી સમાજના આગેવાનોની, એમાં ચુવાડિયા સમાજ હોય, તળપદા હોય, ઘેડિયા હોય, તમામે તમામ કોળી સમાજની આ એક નાની એવી સભાનું આયોજન કરેલું હતું અને બધાએ એક સુરે એક બનીને આપણે સુરેન્દ્રનગર લોકસભા ભાજપના ચરણોમાં મોદી સાહેબને ધરવાની છે એવો નિર્ણય આજે કરવામાં આવ્યો છે. વિવાદ ક્યાંય છે જ નહીં. આજે તળપદા સમાજના ધારાસભ્ય બે સાથે છે, માજી સાંસદ શંકરભાઈ વેગડ પણ સાથે છે. એમને બધાએ વિશ્વાસથી કીધું છે, પોતે પોતાના મત વિસ્તારની અંદર પ્રવાસ કરી રહ્યા છે, ખૂંદી રહ્યા છે પોતાનો મત વિસ્તાર, અને સમાજના દરેક આગેવાનોના પણ મને ફોન આવી રહ્યા છે કે તમે કોઈ જાતની ચિંતા ન કરો, કોઈ જાતનો ક્યાંય વિવાદ છે જ નહીં. તમે જે કહો છો એ જ્યારે કોંગ્રેસની ટિકિટ જાહેર નહોતી થઈ ને ત્યાં સુધી વિવાદ ઊભો કરવાના પ્રયત્નો કર્યા હતા, પણ ટિકિટ જાહેર થઈ ગઈ છે અને ઋત્વિકભાઈ વિધાનસભા મારી સામે જ લડ્યા હતા, એટલે 26,000 મતે હારેલા છે. તળપદા કોળી સમાજ એમની સાથે કોઈ નથી. આ તો એક વાતાવરણ દોડવા પ્રયાસો કરે છે, પણ એ વાતાવરણ દોડવાથી સમાજ અલગ પડવાનો નથી. અમે બધા ભાઈઓ છીએ, ભાઈઓ ક્યારેય અલગ નથી થવાના અને આ રાજનીતિ માટે ક્યારેય અલગ પણ કરી શકાય નહીં. એમના સ્વાર્થ માટે આ પ્રયત્નો કર્યા છે, પણ હું તમને કહું 7મી તારીખે આ જિલ્લાના મતદારો એમને બરોબરનો જવાબ કરવાના છે. મયુર રાવલ, GTV ન્યૂઝ, હળવદ.